ભાભી નામે આપણે નહીં ચાલે? ચાલે કે ના ચાલે બોલો ને? હે તમે એક દર્શન એમના કર્યા તમને ચાલે કે ના ચાલે? હે કઈ ના છો? શું છો? પટેલ છો? શું નામ? નીલાબેન કેવા? કંસારિયા. તમે? મગુડિયા. ઓકે ઓકે. લો તમે પગ પકડો અને તમારો આ બે ભ્રમર વચ્ચેનો ભાગ અડાડો. દાદા ભગવાનને નમસ્કાર કરું છું. બોલ્યા કરો. પૈસા પૈસા એને મફત કહેવાય ને? ના કહેવાય? તમને શું લાગે? મફત કહેવાય? હા જાય છે તેવી જ રીતે સવાર પડે સાંજ પડે સુઈ જાઓ છો સવાર ઉઠો ચા બનાવીને પીને શું કરો છો કામ? ભણેલા છો? વકીલ સાહેબ તો વાત કરો થોડી અને સમજવા કોશિશ કરજો. લીધું છે ને આવું કેવું કરો છો તમે આટલા બધા સમજદાર થઈને? અર્શિલાબેન તમારા ખાસ મિત્ર થાય? તે હું કેટલા એમના પપ્પાજી ખરા ને ત્યાં એટલે હવે સમજી ગયા. સમજી ગયો. ચીકણીવાલા દાદુભાઈ ચીકણીવાળા તો ઓળખ્યા. આમ અમારા સગાઈ થાય મારા નહીં પણ અમારા સસરાના તમને મનોહરબેનને સગાઈ છે કંઈ એમના સાદાબેનના બાપા. ક્યાં બોમ્બેમાં છે ગિરીશભાઈ દેસાઈ. ક્યાં આગળ છે? દાદર? હા, એક પ્રાણી ખીલિંગના ક્લાસીસ ચલાવે છે. શાના શાના? પ્રાણી ખીલિંગ. પ્રાણી હીલિંગ. એક હું કનુભાઈને ઓળખું છું. ગિરીશ દેસાઈ? દીપકનો ભાઈ હશે એ જ હોય, બીજો ના હોઈ શકે. એક ચોપડીઓ લખે છે મારો ભાઈ એમ કહેતા. હા એ તો દીપકનો ભાઈ દાદા એ બાજુ. હું એમને ક્લાસમાં ગઈ એના ક્લાસમાં ગયા હતા તમે? જી. હા. શાના ક્લાસ ચલાવે છે? પ્રાણી ખીલિંગ. રેકી હોય છે ને? હા એ રીતે. અચ્છા અચ્છા અચ્છા. દાદરમાં? દાદાને બહુ પહેલાં મળેલા. એ તો ઘણા નાના મારા અમારી જોડે જ હતા ને પણ પછી એમને એ સ્વતંત્ર કરે છે બધું. જય સચ્ચિદાનંદ. ગયો કે સચ્ચિદાનંદ. એમને ત્યાં તમે જતા હશો પછી એમની 2 વર્ષ પહેલાં એ કોર્સ કરે છે? એ કેવી રીતે કરે છે? એટલે શીખવાડે છે કે કેટલા દિવસ? હીલિંગ. અચ્છા. ત્યારે એમને મને કહું કે મારો ભાઈ ચોપડીમાં લખે છે. કર્મ શું હશે જ્યોત્સનાબેન ને? જ્યોત્સનાબેન નામ કહ્યું ને? કર્મ શું હશે? જે સમજાય આપણે વાતો જ કરીએ એવું કશું નહીં. જાણવા માટે એકબીજાનું સમજવા માટે. શું લાગે છે તમને? શું લાગે જે હોય તો કહો. આપણે કર્મયોગ રીતે વાત કરે છે ને એ રીતે કહું છું. કર્મ શું હશે તમને? આપને શું સમજાય કહો. હા, ફરજ અદા કરીને કર્મ કહેવાય ને. તો કર્મયોગ એને શું કહીએ? એ ફરજ અદા કરવા પણ છે કે મરજીથી છે? મરજીથી કરવામાં એને કર્મયોગ કહેવાય એવું લાગે? કર્મ એકલું હોય તો ફરજ આવે મને લાગે છે. કેવું? નહીં.
અહીંયા યોગના ક્લાસીસ લો છો અહીંયા બધા યોગના ક્લાસીસ લો છો બધા આવે છે બધા જ આવતા હશે ને બીજે શીખવાડવા જાઉં છું પોતાના ક્લાસ પોતાના જ નહીં એટલે બીજા જે છે ત્યાં ત્યાં શીખવાડું અચ્છા અચ્છા કલાક શીખવાડીને પાછી એટલે મેડિટેશન એવું બધું મેડિટેશન એક મોસ્ટલી આસન આસન ને બ્રીથિંગ સારું પ્રાણાયામ ને આસન અચ્છા બહેનોને માટે ખાસ કરતા બહેનો કોઈ જગ્યાએ એકલી બહેનો છે કોઈ જગ્યાએ મિક્સ અચ્છા અહીંયા અમેરિકામાં એ સારું ચાલે છે ઘણા ખરી જગ્યાઓએ યોગની બાબતમાં ઘણાને ભાવ હોય ને ઈચ્છા કે આમાં કંઈક શરીરને સારું લાગે છે ને એ બધું એટલે એનાથી અંદરમાં જરાક થોડો ફાયદો થાય એટલે યોગ માટે ઘણા વરે છે બધા હશીરાબેન આવ્યા છે કે નહીં અહીંયા આવી ગયા છે જમે છે અચ્છા સારું જમી લેવા દો પેલા ભાઈ ક્યાં ગયા ચાલ્યા ગયા પાછા બરાબર તો તમે કેમ ઉઠ્યા અહીંયા આવો તમે કેમ ઉભે હા બે રો શું જય સમાધિ તો સમાધિ શબ્દ સાંભળ્યો હશે ને તો સમાધિ કેવી રીતે આવતી હશે કંઈક આપણે કોઈ વસ્તુ પરિણામથી આવે ને કંઈક કરીએ તો એનું આ પરિણામ આવે ને રિઝલ્ટ આવે એવું તો સમાધિ રિઝલ્ટ કહેવાય કે રિઝલ્ટ માટેનું પ્રોસેસ છે પ્રોસેસ કહેવાય રિઝલ્ટ નહીં તો બધા કહે છે ને અમને સમાધિ રહે છે એવું કહે છે એ શું હશે એવી રીતે જ વાત કરવાની આપણે તો સમાધિ એટલે કોઈ પણ જીવનના સિચ્યુએશનમાં પછી એ જીવન ઘરવાળું હોય કે ઘર છોડેલું એટલે કે ગૃહસ્થ લિંગી હોય કે સાધુ લિંગી ત્યાગલિંગી ગમે તેવું હોય તો બંને જગ્યાએ હોઈ શકે કે પછી ત્યાગલિંગ સાધુલિંગ હોય તો જેને જ હોય સમાધિ હે બંને જગ્યાએ હોઈ શકે એના પરથી એટલું આપણને મને લાગે છે એવું ખ્યાલ આવવો હોય આમ હોવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતે સમરે અને ખાસ કરીને આદિ શબ્દ કયો છે સમાધિ એટલે એ શબ્દ આધિ એટલે શું કહો એવો ખ્યાલ છે તમને આધિ એટલે આધિ આવે છે ને આધિને એવું કહે છે ને તોફાન જબરજસ્ત આવે ત્યારે કુદરતી જેવા ત્યારે કહે છે ને કેવું બોલું આધિ હવે બહારથી જે તોફાન આવે તે અને અંદરે થતા હશે તોફાન તે પેલા બહારવાળા મોટા હોય કે અંદરવાળા તમને કયા એમાંથી કેવું લાગે તોફાન બહારવાળા મોટા કહેવાય અંદર ગણાતા હશે કે અંદરના પણ બહારવાળા તો મારી નાખે માણસને નહીં હા એટલે એમાં શું નવું વધાર કર્યું એને જે મરવાનું છે એને મારી નાખે ને શું વધાર કર્યું હા અને અંદરના તોફાનોથી તકલીફ પડે નહીં પણ મરાતું નથી એનાથી મરાતું નથી મરણ નથી લાવતું જોયું પણ મરણની વેદના કોને જાણી છે કોઈ જાણી છે મરણ શું હશે એની વેદના શું છે કોઈ જાણે છે કોઈ જગ્યાએ લખ્યું હશે હું એમને પૂછું છું તમે લોકો એલા તો જોઈ વાંચેલી કોઈ જગ્યાએ તમને કોઈ જગ્યાએ જોઈ નહીં સાહેબ તમે તો બહુ એટલું બધું વાંચ્યું ને આટલા બધા વિદ્વાન છો તો કહો મને ગર્ભોપનિષદ જાણેલું પણ આ નથી હજુ મીનાબેને જાણ્યું હશે આ બેનને બહુ જાણે છે બધું પૂછીએ તમે શું પૂછ્યું જાણો છો શું પૂછ્યું કહો હા મરણની વેદના કોઈ જાણ્યું તેનું વર્ણન હશે ને શું હશે એ વેદના
કલ્પના કરી શકું પણ કલ્પના કરી શકાય કેવી રીતે? મળતા માણસના હાવભાવ પરથી કે એના પરથી પણ કલ્પના માત્ર. કલ્પના અરે સાચી શું સાચું પણ ના મળે જ નહીં, કોઈ જગાય નહીં. ભરતૃહરી ખરા આટલું બધું લખીને ગયા હતા. ભરતૃહરી બધું લખીને કેવું મોટું કર્યું, હા આ નહીં કર્યું. બહુ ભારે કહેવાય તો. ગર્ભનું તમે શું કહ્યું? ગર્ભો ઉપનિષદ છે. એવું છે? એટલે એમાં બધા એનું વર્ણન છે એની વેદનાઓમાં. હે વર્ણન સ્વરૂપે? હા અરે તમારું તો મરણ વેદના તો મરણ વખતના અનુભવ વેદન કરી શકે ને નિર્વેદન તરીકે તો જ થઈ શકે ને બાકી શું રીતે થઈ શકે? એક્ઝેક્ટ કેવા જ ઉભા ના રે એમ હા રહે જ નહીં ને હાથમાં જ ના આવે ને. હા ના આવે હાથમાં નહીં. તો ઝેરથી માણસ મરી જાય છે તો ખરું નહીં, એવું બહુ કાતિલ ઝેર હોય છે. હા તો સાયન્ટિસ્ટને વિચાર થયો કે આ કાતિલ ઝેર આપ કોઈને કહીએ કે આ શું છે એનું ખબર તો પડે. તો એનાથી મરી જાય છે ને તત્ક્ષણ મરી જાય છે. કરવા જઈને એને ટેસ્ટ કરવા ગયો, પોટેશિયમ સાયનાઇડ. તો કંઈ બોલવા જતાં સાફ થઈ ગયો, તો વર્ણન ના થઈ શક્યું. હા એવું વર્ણન ના થઈ શક્યું. બોલો, એટલે એ જોખમવાળો વિષય છે નહીં? ઘરના પાર કરવા નહીં, મરણ એવું છે? બાપરે. દૂરથી નમસ્કાર ના કરાય? અને મરણ ના કરાય કે જ્યોત્સનાબેન કઈ ગઈ? હર્ષિલાબેન ક્યાં છે? તમે નણંદી મોટા આટલા વડીલને બોલાવો ને. રીટા ઓળખો છો જ્યોત્સનાબેન? તમે આ બેન બેઠી છે સફેદ કપડાવાળા બેનની જોડે, નથી ઓળખતા? હર્ષિલાબેનના કંઈ નિયર રિલેશનમાં છે કંઈક? પૂછી જ જો એમને. હે રીતા ભાભી અને એમની જોડે બેઠા છે, એમને ઓળખો? એને તો સારી રીતે ઓળખાય. એટલે તમે લોકો ઓળખાણવાર છો, આવો તો ખરા નજીક. શું પેલા આગળ બેહો છો? આપણે ઓળખાણવાર આવ્યા હોય તો એમની જોડે બેસીએ, એમને એકલા પણ ના લાગે. જોડે હોય તો બહુ સારું પડે, વાતો કરવામાં સારું રહે, બહુ ફેર પડે. જોજો એવું નહીં? સમાધિ મરણ વાળા વર્ણન કરી શકે. હે સમાધિ મરણ વાળા વર્ણન કરી શકે. સમાધિ વાળા સમાધિમાં હોય શું વર્ણન કરે? સમાધિ મરણ હા મરણ વાળા પણ સમાધિમાં જ હોય ને, તો એમને મરણ જ નથી તો પછી હા એ તો પોતાના સ્વરૂપના તો પછી બીજું શું? તો હવે એટલે એને સમાધિ મરણ કહ્યું ને. હા હા મરણ તો બધા થયા જ કરે છે બધા એના. તો એને પછી જુદું પાડ્યું સમાધિ મરણ. અહીંયા સમાધિની કિંમત છે, આવું જ છે કે જે મર્યા પછી જન્મવાના નથી એવું મરણ, એને સમાધિ મરણ કહેવાય. હવે મર્યા પછી જન્મ નથી, પાછો પ્રશ્ન થાય કે શું એવું બની શકે? એ સમજવું જોઈએ ને કેવી રીતે તે. હા એટલે મતલબ શું કહેવાનું? શું મર્યા પછી જન્મ નથી એટલે કે જીવતા મરી ગયેલા. શું કહ્યું? સમજાય? એવું હશે? એવું બની શકે ખરું? જે હોય તો કોને વાત કરો આપણે? ના બનાય ને. જો હવે તો હર્ષિલાબેન જોડે આવ્યા છે, તમને હિંમત રહેશે. ઓળખાણ નથી પડતા, આટલા મોટા માણસ છે તો જોડે રહેશે. તો આટલા વખતથી આવીએ છીએ તો એવું કહેતા નથી કે અમે જ્યોત્સનાબેન પડોશમાં હાથે ઓળખીએ છીએ. જોડે રહેશે ને? દર વખત એમને કહું છું. એમ કે છે? સાચું કહી દો. ઘરે બી કહ્યું હતું. એમ છે? બહુ મજાના એટલે એની તો વાત કરીએ નહીં.
કંઈક એનું પછી કારણ તો હશે ને કંઈક. હા પણ વાત થાય છે સાચી વાત, એને જોઈ લઈએ આપણે તો. એટલે જીવતા મરે ને એને સમાધિ મરણ આવે. તો જીવતા મરી શકાય ના મરાય. રીટા તું મરી ગયેલી છું કે જીવતી છું? જીવતી છું. હર્ષિલા મરી ગઈ છે કે જીવતી છે? હે એમ કઈ ગયા આટલા બોલે છે ને આ કેસ કે તો પછી જીવતા મરી જવું કોને કેવું? રીટા બોલ ને હવે. નલીબેન તમે કોણ લ્યા? જીવતા મરી ગયું કોને કહેવાય? જે મરી ગયો હોય છતાં જીવતો રહેતો હોય, જીવતો છે. મરી ગયો છતાં જીવતો જો ને બોલે બાલ બોલે છે, કરે, ખાય છે, પીવે છે, બધું મરી ગયો છતાંય. એટલે હજુ જીવતો છે એ જ્યારે મરશે ને ત્યારે સમાધિમાં મરશે. સમાધિ સાથે સમાધિમાં એટલે કારણ કે મરી ગયો ને આગળ જ. હવે જે મરી ગયો એટલા માટે એવો મરી ગયો કે સમાધિ થઈ ગઈ. અને મરી ગયો સમાધિ થયા બે કેમનું બન્યું? હવે કેવી રીતે મરી ગયો? તો ફિઝિકલી ના મર્યો. શું કહ્યું? તો ફિઝિકલી મરી ગયો એને કોને કહે? તો એ તો અહીંથી ઠપ થઈ જાય ને જાણે જ નહીં. તે તો વર્ણન કોઈ કરતું જ નથી, કોઈને ખબર નથી. એને કહે એટલે બધા જ લોકો જાણે છે. એ તો ખરું ને. ત્યારે એ કઈ જાતું પેલું મરણ? તારે કે એ ખરું જાતનું મરણ, એ ફિઝિકલ ખરું એ મરણ. નહીં તો પછી એને એ પછી કાયમનો મરવાનું એવું તો બની શકે જ નહીં ને. એટલે ફિઝિકલ મરણ તો ત્યાં ખરું કયું પણ એને જે જગતની ભાષામાં ફિઝિકલ કહે છે એવો નહીં. શું એટલે એને શું કહીએ આપણે? મેટાફિઝિકલ. કેવો મેટાફિઝિકલ શબ્દ શું હોય? એટલે શું? એટલે આ યોગની ક્રિયાઓ બધી મેટાફિઝિકલ છે. એટલી બધા નહીં પેલું અંદર બધું તે અહંકાર મેટાફિઝિકલ છે. અહંકાર મરી જાય છે. શું જીવતા મરી જાય એટલે શું કે અહંકાર મરી ગયો. શું થયું? અહંકાર એટલે શું? તો કે જે બોડીલી મરી જવાનો છે એ બોડીલીમાંથી બોડી ભાવમાંથી એ નીકળી ગયો, ત્યાં મરી ગયો. એકદમ મરી જાય તો એ તો પછી એવું એકદમ કેમ બને? પછી આ બાજુ બાકીનું જીવન કેવી રીતે જાય? ત્યાર પછી તો કે જીવન તો જાય જ, જીવન તો જાય. તો અહંકાર વગર તો જીવન જ નથી, કોઈનું ના મળે. શું કરે હવે? તો કે જીવન કેવી રીતે જાય? તો કે એ જે રીતે જાય એવું એક તૈયાર થઈ જાય અંદર. અને એ એવું છે દિવ્ય જ્યોત ખુલ્લી થાય, દિવ્ય જ્યોતથી જીવન જાય. અને દિવ્ય જ્યોતને લીધે જે જીવન જાય ને તે શરીર આ છે સ્થૂળ એ બધું સમાધિમય જ હોય બધું. અને એકલું શરીર બહાર છે તે નહીં, પણ એનો અંદરનો ભાગે મન પણ સમાધિમાં હોય, બધું સમાધિમાં રહે અને જીવન ચાલ્યું જાય. કોઈ ગુસ્સા થવાના પ્રસંગમાં એનાથી ગુસ્સો થઈ ગયો હોય ને છતાં અંદર સમાધિમાં હોય. આવું બની શકે? હા તારા અરે જીવતા મરી ગયો એને સમાધિ મરણ આવે. અને સમાધિ મરણ એટલે એને એવું મરણ કે પછી જન્મવાનું નહીં, કે જે મરણ લાવે. કારણ કે અહીંયા મરી ગયો અને સાથે જન્મ્યો પણ ખરો. કેવો જન્મ્યો કે ક્યારેય નહીં મરવાનું. પોતાનું એટલે એ હું જન્મી ગયો, ક્યારેય મન નહીં મરવાવાળો. એ તો હતો જ આગળ, પણ એનું બેભાન પણ હતું એ બાબતનું. સમજ્યું ને? એનું બધું ઉડી ગયું બધું અને જાગી ગયો, જન્મ થયો. હવે જન્મ થવામાં પણ એમ તો થાય છે થોડું કંઈ. એમ થાય કંઈ
કેટલા બધા સાધનો આ તે હોસ્પિટલમાં આમ તેમ કેટલું બધું કરવું પડે. એમ કંઈથી જન્મે એ શરીર વગરનો જન્મે કેમનો? બહુ મુશ્કેલ છે નહીં? આ એટલે આકરું લાગે. શરીર વગરનો જન્મી શકે? જો શરીર વાળો હોય પાછું મરી જાય તો હા એ તો ચાલે જ નહીં. અને મરવાનું જ નથી તો પછી કયો જારો જન્મ? શરીર વાળો શરીર વગરનો હે શરીર વગરનો બહુ જન્મે તેને જન્મ એવા કોણ જન્મ આવે એવું તો ખરી શું દુનિયા છે? દુનિયા એવું નથી લાગતું તમને? પણ લોકો તો પેલું ડાપણ વાળા સભા હોય એમાં તો આવું પૂછાય જ નહીં મારું કંઈક. ત્યાં તો બધી એટલી ડિસિપ્લિન હોય ને. ગાળો ચક્કર માણસ થઈ ગયો છે, ખાલી મોકો છે, એનું કામ નહીં એવું થાય ને ત્યાં તો. આશ્રમ વાળા ને એવા બધાને આવું પૂછાય કંઈ? કેવી રીતે પૂછાય? કારણ કે એમને કોઈ જવાબ ના હોય તો એવું જ કે ને પછી શું કરે? હવે પૂછવાનો તો ખરો ને બધાને, બધું નહીં પૂરો હોય બધાને. પૂછવું ના જોઈએ બધી રીતનું. આટલું બધું જીવી રહ્યો છે એટલે તો કંઈક વિચાર કરે. એ ચાલશે, આ સારું પડે છે, ઊંચું થઈ જાય છે બધા. છોટું મને કઈ ચીજ હરકત કરતી જ નથી જરાય નહીં, એટલી સુંદર સમજ્યા, આરામથી. મને પેલું સારું હતું પણ હવે અત્યારે સારું નથી. મને વાંધો નથી ને, સારા ખોટામાં બેમાંથી નીકળી ગયો છું. એને સમાધિ કહી. સારું અસર ના કરે ને ખોટું ના કરે. તમને કેમ કરે? કેટલું કરે છે કહો? કોને થાય છે? તમે કોણ? તમને નથી થતું તો પછી એને સમાધિ ના કહેવાય? તમે કીર્તિને જોડે છો? ઉતારી તમે એમને જોડો છો ને તમે સમાધિમાં છો ને, તમે સમાધિ મને જોયા જેવો છે. હે કઈથી શીખી લાયા આવું બધું? કોને શીખવાડ્યું? આ બેઠા મોટા માસ્ટર કિરીટભાઈ નહીં તો જબરું. કે ઝેરના પારખા ના કરાય કે છે. ઝેરનો પારખો ન કરાય. ત્યારે હવે અજ્ઞાની જીવ શું ના કરે એનું કંઈ ઠેકાણું ખરું? તમને શું લાગે છે? અજ્ઞાની જીવ એટલે ખ્યાલ આવે ને? ક્યારે શું કરશે એનું કોઈ જાતનું ઠેકાણું ખરું? કોઈ પણ જાતનું પાકી રીતે કે આમ જ કરશે કે આમ જ નહીં કરે એવું કંઈ કહી શકાય એવું ખરું એના માટે? અજ્ઞાની જીવ કહીએ છીએ આપણે. અજ્ઞાની કોને કહીએ? કે જ્ઞાન નહીં એને ના ના અંધારા અને પ્રકાશ માને એ જીવ. શું કહ્યું? એટલે અંધારામાં જીવે છે અને કહે છે હું પ્રકાશમાં છું. અને જીવ તો એવું જીવન હોય તે અજ્ઞાની જીવ. ખરા બેસી ગયા તમે? બેસી જ રહો, બેસી જ રહો ને. પણ એ જગ્યા તમારી રોકે એવું છે? તમને જ મળે એવી છે જગ્યા? મારે જીવ થઈ જાઓ, મારે નથી જરૂર તો સારું છે. ખરું મારા જેવી જગ્યા ખોરી કાઢી. હું તો હંમેશા આવું જ ખોરી કાઢું. કોઈ ક્લેમ બેમ કરે નહીં, આ ખસાયેલા નહીં, કશું નહીં. હા સરસ. ડાયરેક્ટ આવી જાય ને એટલે સંભળવાની જરૂર નહીં. પાકા થઈ ગયા હવે. હવે કે પ્રદીપ થઈ ગયા. એટલે આવું છે. આ તો સમાધિમાં છે. આવી તમને લાગે છે સમાધિમાં છે? સમાધિ કોને કહેવાય સમજી ગયા ને તમે?
આપણે સાથે તોફાન ના કરે એટલે સમાધિ. સર્ટિફિકેટ હે અંધકાર ને પ્રકાશમાં જ્ઞાન. હા તું તારે અને બધાને કહે કે હું કેવો પ્રકાશું છું કે છે. પછી એવું કહેનારો હોય તો શું કરે એનું ઠેકાણું ખરું કશું? એવું આવું દુનિયામાં બધું જ ચાલી રહ્યું છે. આવી માનેલી અજવાયાવાળી દુનિયામાં આ બધું જ ચાલી રહ્યું છે. અને તેમાં પ્રકાશવાળા હોય એવા અંધારામાં એ તો પોતે સમાધિમાં હોય જ નહીં. પ્રકાશવાળા કેવો પ્રકાશ એ? સ્વિચથી પ્રગટેલો કે સ્વિચ વગર? એટલે પોતે બાય સેલ્ફ પોતાનો. પછી એને તો કોઈ જન્મવાની જરૂર જ ક્યાં રહી? કોઈ એને જન્મ આપવા માટે કોઈની જરૂર પડે તો કેવો સરસ જન્મ કહેવાય. હે દિવ્ય હશે ને? કેવા દેવ લોકોને કોઈની જરૂર નથી પડતી, સીધા જ જન્મી જાય છે એ ભળા કરતા. કશી જ જરૂર નહીં ત્યાં. કોઈ મેડિકલ સેન્ટરો નહીં, કોઈ ચીજ નહીં ત્યાં આગળ. સીધા જ જન્મી જાય. એવા બહુ દુઃખો દરિયામાં જ્યાં હોય ને એને જન્મ સીધા જ જન્મી જાય, કોઈની જરૂર નહીં, ડાયરેક્ટ દેવ છે ના. એ સિવાય બધાને જન્મવું હોય તેને જુદી જુદી રીતે જન્મ પછી નીકળવું પડે પસાર થતા દુઃખોમાંથી. આવું છે બધું. કેવું કેવા તોફાનો. કેવી કર્મની ગતિ ને કેવું હશે જ્યોત્સનાબેન. નથી વિચારવા જેવું નથી લાગતું? સાચું કહી દો. પણ હવે એ બધા માથાકૂટમાં કઈ પડીએ નહીં. આ જીવન છે, જીવ જોવા દો. તમે બોમ્બે હતા, ઇન્ડિયામાં હતા, એમાં વધારે ગમતું કે અહીંયા કે તમે દંડન થઈને એ બધે ફરતા એટલે અહીંયા વધારે સારું લાગે છે ને? ચોક્કસ. તો છેલ્લા ક્યારે ગયા હતા? ગયા વર્ષે? કેટલું રહ્યા હતા? ગમ્યું હતું? ત્યાં કોણ છે? છે ક્યાં છે? ક્યાં આગળ? શાંતાક્રુઝ. ઉત્તરીય તમે અમારા ગામના? હા છે. શાંતાક્રુઝ કઈ આગળ? વેસ્ટ કે ઈસ્ટ? વેસ્ટ પાછા કઈ આગળ? ઓ તો નજીક થયું, નજીક થઈ ગયું. એ તો નજીક થઈ ગયું. પેલો ડૉક્ટર છાયા ખબર છે? જૂના હતા. સ્ટેશન રોડ જોયો? બસ એ સ્ટેશન રોડ પેસો એટલે પહેલી જમણી બાજુ પહેલી ગલી સીધું એ સ્કૂલ છે ને બધી. બસ તે અમે દાદા ભગવાન ત્યાં રહેતા. દાદા ભગવાન 46ની સાલથી 46. અને અમારા હરીશભાઈ નહીં પણ મધુબેન ત્રિવેદી છે ને એ જોડે ત્યારના એટલો જૂનો સંબંધ. હરીશભાઈ તો એમના બનેવી એ આવેલા ત્યાર પછી પણ એ મધુબેન ત્રિવેદી તો એક જ ગામના આપણે તો. હે એ એટલું જ એરિયા ડેવલપ થયેલો બધો. આ પછી જ બધું વધ્યું નહીં? પહેલાં કશું નહોતું ને? તમે બહુ જૂના હશો ને? તો ત્યાં કોણ? તે પણ એ જૂના નહીં રહેતા પહેલેથી? નહીં હો પછી છે. અચ્છા અચ્છા. એટલે વિચારવા જેવું જરાક સમજવા જેવું લાગે ખરું આ બધું? સમજવા જેવું લાગે ખરું પણ સમજવાની કોશિશ નથી કરતા. બહુ અઘરું લાગે છે નહીં? લાગે છે પણ અઘરું લાગે છે. પ્રયત્ન જ નથી કરતા. અઘરું કે સહેલું ખબર ક્યાં પડે? પ્રયત્ન જ નથી કરતા. જ્ઞાન અઘરું હશે કે સહેલું એ મને કહો. અને અજ્ઞાન
કઈ સમજવું જ નહીં હોય તો પછી વાત ઊંધી છે, વાત ઊંધી છે. કારણ કે અજ્ઞાનને લીધે કેટલી યાતનાઓ સહન કરવી પડે કે નહીં માણસને, કે નહીં? એ તો હકીકત ને. તો જેના લીધે યાતનાઓ આટલું બધું હોય એ સહેલું કેવી રીતે હોઈ શકે? એટલે અઘરું હોવું જ જોઈએ. તો અને જ્ઞાન હોય તો કંઈ એમાં યાતનાઓ હોય? એ તો સમાધિ એટલે સુખ રહ્યા જ કરે, સહેજ આમ. એ સ્થિતિ પહોંચતા પહેલા તો ના પણ એ સહેલું તો ખરું ને. ત્યારે જ સરળ થાય. એ પહોંચતા એ પહોંચવાની બહુ અઘરું છે. હે? એ સ્થિતિ પહોંચો પછી તમને દુઃખ ન થાય, પણ સ્થિતિ પણ એ પહોંચવાનું અઘરું છે. ના મારા જેવાની માટે તમારા જેવા નહીં, બધા આખા વર્લ્ડ માટે, આખા ભારત માટે છે. તો આખા ભારત માટે એટલે તમે કહો છો ખોટું નથી કહેતા, કંઈ બિલકુલ સાચી વાત છે. તો આટલા બધા આમ કે અને દાદા ભગવાન કે સહેલામ સહેલું શું છે? જ્ઞાન. જ્ઞાન એટલે મોક્ષ. જ્ઞાનથી જ મોક્ષ છે ને. કે મોક્ષ કઈ વસ્તુ છે? મોક્ષનો વિચાર તો કરેલો ને તમે, દાદાને મળ્યા છો એટલે તમે જાણો જ છો ને હવે તો, નહીં કે નહીં? મોક્ષ એટલે અહીંયા આપણે જીવતા હઈએ ને છતાંય એનું સુખ આપણે ચાખી લીધું હોય અને સુખની સમાધિ રહ્યા કરે એને મોક્ષ કહ્યો. સમજ્યું? એ શરૂઆત મોક્ષના સુખની. સમજ્યું? એ શરૂઆત થઈ એટલે એનું પછી પરિણામ આવે, બીજમાંથી ઉગતું કમ્પ્લીટ મોક્ષ. પછી એ અનંત અવતાર, અનંત પોતાના અનંત સુખમાં બિરાજમાન, અને પોતાના સ્વભાવમાં અનંત સુખ સ્વરૂપે બિજારેલા સ્વભાવથી જ. ત્યારે કે ત્યારે શું કરતા હશે? એ જવાનું શું ત્યાં? કશું નહીં એવું કંઈ ના, બધું જ કશું નહોતું એ બધું નીકળી ગયું ને જે છે તે આખું એ સ્વરૂપ જ થઈ ગયું આખું. એટલે એમને પણ આપણે આંખોથી દેખીએ ને બધું દેખીએ ને આપણે એમ લાગે કે હરું ભર્યું બધું એવું દેખાય. એ તો કશું જ નથી. અંધારાને પ્રકાશ માને એને બધું દેખાય, એની પ્રકાશ માનેલો હોય એ જો બધું હોય તો એને બધું કહેવાય. પણ એવું તો નહીં ને. અંધારાને પ્રકાશ માનીને આમ એ કેમનું બધું કહેવાય? સ્વપ્નમાં બનતું સાચું હોય અને બધું હોય તો એને બધું કહેવાય. જોશનાબેન સમજાયું? સતના બનતું ચાલતું તો શું આપણે આ જાગ્યા સુધી હરીએ ફરીએ બધું કરીએ સ્વપ્નું છે? તમને શું લાગે છે? કોનો ખરા? આ વાતો જ કરીએ. કારણ કે બીજા બધા મજા લાભ પણ થાય છે બધાને. નવા સ્વરૂપે વાતો નહીં કરે ને. કારણ કે આજે તમે આવ્યા અને આ બધા એવા છે ને ઠરીને બેઠા છે, કંઈ વાતો કરીને કશું નહીં પૂછ્યું, પોતાના સુખ ચાખીને બેસી ગયા છે. ને તમે કહો દાદાને મળી છું, હર્ષિલાબેને બહુ ઉપકાર કર્યો છે. હર્ષિલાબેન બહુ પડોશીને ખ્યાલ નથી રાખતા તમે, કાળજી કેમ આમ? રીટા ભાભીને ઓળખી કાઢી પછી જરાક ઝીણવટથી જેવું પછી નહીં, એટલે આગે બેઠી હતી ના ઓળખી. કારણ કે આપણે માનીએ ને કે અહીંયા કીધી હોય આ મોટા દેશની. હે એ સાદી છે કેવી છે? તમને શું થોડો અનુભવ ખરો એનો? નથી બિલકુલ નહીં. નલી એ કેવા છે? મજાના છે ખરેખર? હર્ષિલાબેન કેવી છે? એ વળતા નથી એટલે એમ? નવીનભાઈ આવવાના છે? બહુ જીવન મહા અને કેટલું મૂલ્યવાન કહીએ એનું કોઈ માપ નથી. મૂલ્યવાન એ મૂલ્યવાન જીવન હવાર હાંચ પડે ને જતું રહે. એ પોષાય આપણને? તો કે એ પણ કેમનું સમજવું મૂલ્યવાન એટલે હું? કેવી રીતે સમજવાનું મૂલ્યવાન? કહો તમે, કહો કેવી રીતે સમજવાનું મૂલ્યવાન? કંઈક પૈસો હોય, બેલેન્સ હોય તો મૂલ્યવાન સમજીએ. એમાંથી કંઈક વાપરીને કંઈક કામમાં લાગે તો એ મૂલ્યવાન. નહીં તો મૂલ્યવાન હું
મૂલ્યની ભાષા શું એના પર આધાર રાખે છે. તમે મૂલ્ય કોને કહો છો જીવન? હા, તો તમને શું લાગે છે કોને મૂલ્ય કહેવાય? ચલો મૂલ્યવાન. દરેક જુદું, દરેક કોઈને મિલકત મૂલ્ય હોય, કોઈને સત્કર્મ મૂલ્ય ગણાય. અને જીવન પોતે મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય દેહ રૂપે જીવીએ છીએ, પોતે મનુષ્ય જીવન મૂલ્ય છે, સમજીએ મૂલ્ય છે, સારી રીતે નહીં તો વેલ્યુલેસ કહેવા પડે ને. એટલે કે છે કબીરજીએ કહ્યું, કબીરજી બોલો કઈ ગલીમાં રહેતા હતા અને કશી વેલ્યુ ને એસેટો કંઈ નહીં, ને જ્ઞાની શાક ફરતો કરે, છતાં પણ અંદર મશીન કેવું ચાલે? કારણ કે વેલ્યુ સમજી ગયેલા. હવે આ જીવન ગમે તેમ વેડફાઈ જવા જેવું વસ્તુ નથી. બોલો ક્યાં જન્મે કેવું છતાંય આવું. તો કહે છે શું કે વિંધાયા અને મોતી કહેવાય. શું કહેવાય? નહીં તો કાચમાં ખપી જાય, નહીં તો કાચમાં ખપી જાય. વિંધયું, હા વિંધયું આટલું એકલું વિંધયું ચાલે નહીં. પછી દોરે પરેવેલું હોવું જોઈએ પાછું, એવું નહીં તો એકલું મોતી હોય ક્યાં કાંઈ ખોવાય, ક્યાં જડે હાથમાં આવે? હે એ તો વિંધયું એટલે જ બધું થઈ ગયું ને. એમાં તો પોલિશ તો આ લોકો કરે છે, બધા પાલિશવાળા લોકો. અસલ મોતી જુદી જાતના, બે જાતના મોતીઓ હોય છે. કયા કયા? અને બીજા રિયલ ને કલ્ચરમાં ફેર? શું ફેર? શ્રીટા કહેતું રૂપારું અને એક હરખા, અને એક હરખા બધા એક જ જાતના, અને પાછા શાઇન વાળા. અને પેલા રિયલ શાઇન વગર ના હોય ના, પણ એટલા બધા શાઇન નહીં હોય. પછી ગમે તેવા હોય ને. તો બેમાંથી કિંમત કોની વધારે? તમે લોકો કઈ શાના પરથી કહો છો તમે એ કિંમત વધારે? તમે લોકો રૂપારા બધા આવું ખોરનારા રૂપ. ડાયમંડ કેટલી જાતના? હે ના એવું નહીં, બે અમને કલ્ચર ને પેલા રિયલ કહે ને એમ. અમેરિકન ડાયમંડ એવું સાંભળ્યું છે અહીંયા આગળ? એવું છે ને કંઈ અમેરિકન સિન્થેટિક એ તો પણ ત્યાં ઇન્ડિયામાં તો અમેરિકન તરીકે ઓળખે છે બધા. ડાયમંડ છે ને તે ડાયમંડ ને પછી બીજા ખરા રિયલ. તો બેમાં શું ફેર? લે તું તને તો તારા પપ્પા બધું કરે, તને ખબર બધી, તું કરે છે ને, તું કરે છે ને, તને ખબર નહીં? આવું ડાયમંડના દેશમાં રહું છું ને, તો પછી કેમ બેમાં જ ફેરશું? હા પછી પેલા તે બેમાં રૂપારા કયા? રિયલ રૂપારા. અને પેલા એમ એ ડાયમંડ જેવા જ લાગે નહીં? શું બોલે છોકરી? ચરકાટ નથી મારતા એના જેટલો? અરે જબરા અહીં તો ચરકાટ મારે પહેરે છે. તો એટલે પૂછવા જઈએ છીએ તો કે આ તો પેલા છે કે. અને હાચા પહેલા બાજુમાં જ ઊભા હોય તો જોઈએ તો ઝાંખા પડી જાય છે એની આગળ. એવું તમને લાગે કે નહીં? સાચું કહો બોલો. એ પહેરતા નથી તો એમને ખબર છે. તમે જરા રાખ્યું છે કે શું? આમાં નથી રાખ્યું ને? એ સાચું હશે પણ હજુ મને સાચો છે ને આર્યો. બોલો એ ચરકાટ મારે. રોલ ગોલ્ડ કહે છે કે નહીં આપણે? તે એ શું ગોલ્ડમાં રોલ્ડ શું કામ શબ્દ ઉમેર્યો? ગોલ્ડ તો ગોલ્ડ જ હોય ને પછી એનું. એટલે શું એનો અર્થ? ના ખોટું ના કહેવાય, બધા વાપરે છે ને બધા. એટલે ઢાળ ચડાયેલું કહે છે. એટલે પિત્તળ ઉપર ઢાળ ચડાવે એટલે પિત્તળ સોના જેવું લાગે એમ. એટલે રોલ ગોલ્ડ કહેવાય. ખરું કે નહીં? તો રોલ શબ્દ કાઢી નાખે એટલું ગોલ્ડ કહેવાય. તો બે જુદા જ હોય ને, તો બે સાથે મૂક્યા હોય તો બધું કોણ ચરકાટ મારે? સાચું કે રોલ ગોલ્ડ? તને શું લાગે છે? બે મૂક્યા કેવું લાગે?
ના પણ ચરકાટ કયો મારે વધારે તે જોયેલું જ ને. તું તો હવે એવી સુખી પપ્પાને ઘેર જન્મેલી ત્યાં તો જોયેલું નહીં ને. તો શું કરીએ હવે? જોયેલું જ નહીં રોલ ગોલ્ડ. સાચું કહે છે? પણ પરીક્ષા વધારે પેલાની થઈ ગયેલી ને સાચાની, એટલે હુંશારી છે બહુ. ચરકાટ વધારે મારે. બેને હાથે મૂક્યો હોય ને પેલું ના મારે ચરકાટ. લો આવું જશે બધું. આજના જમાનાનો આ દુનિયાનો ચરકાટ અંધારાનો અજવાળાને બાકી બાજુ મૂકેવો છે. લ્યો એવા ચરકાટમાં લોકો આંખો અંજાય છે અને અંજાયેલી આંખે ઠોકરો ખાય છે તો પણ કે છે આ પ્રકાશ સાચો. બહુ આંખે અંજાડતા શું થાય? અંજાઈને પ્રકાશમય આંખો થાય કોઈ દાડો ઠોકર થતી હશે? કોઈ દાડો ના થાય. આટલું જ છે. ત્યારે નહીં, મનુષ્ય જીવનની કિંમત અહીંયા છે. એવો પ્રકાશ અંદર પડ્યો જ છે. દીવો બધું ઘી બી બધું હાથે દિવેટ હાથે, પણ હજુ જલ્યો જ નથી. એ જલી જાય ત્યારે ખરું એ મનુષ્ય દેહનું કિંમત થઈ ગઈ. નહીં તો બધી બાકી કાયા કાચ. મોતી પણ કાચ, વિંધાયું તો મોતી. અને મોતી એટલે એ માળામાં મુકાય ખરું ને રૂપાળું લાગે ને ત્યારે બધું થાય. નહીં તો નહીં. શું એવું છે? તે આ કાળમાં ખાસ કરીને, અને બધા જ કાળમાં ઋષભદેવના વખતમાં આ તો આદિનાથ અને છેક છેલ્લે સુધી મહાવીર ભગવાન સુધી બધા જ યુગોમાં જે બધા મોટા થયા એ બધા જ વખતમાં આજ એક જ વાત હતી કે વિંધાયેલું અને દોરે પરેવેલું બે હોવું જોઈએ. શું કહ્યું? વિંધાયેલું કોને કહેવાય? કે પોતાની અપ્રગટ જ્યોત છે તે પ્રગટ જ્યોતથી પ્રગટ થઈ જાય, હરગી જાય જ્યોત. અને એ જ્યોત ક્યારેય પણ ના ઓળવાય એવી ને કાયમની એ છે, પણ પ્રગટ જ્યોત મળી નથી અને એને એ જ્યોતથી પોતાની જ્યોત પેટી નથી. સમજાયું? અને પછી એ દોરાથી દોરારૂપી એને આજ્ઞા કહેવાય છે. કારણ કે પેલી જ્યોતથી જ્યોત પ્રગટીને પછી એ પ્રગટેલી જ્યોત એને કહે હવે તું પ્રગટી ગઈ છું અને પ્રગટેલી જ કાયમની રહે. બોલવું છું કે ગમે તે પરિસ્થિતિમાં પાછું આમ તેમ ઝાપોટો ના લાગે એટલે આટલું આજ્ઞા આપીએ છીએ પ્રમાણ કાઢી નાખે. એટલે જે અંધારામાં પોતે પ્રકાશમાનવાળો ભાગ છે તે અંધારાવાળો ભાગ જ્યોતને લીધે પ્રકાશવાળો થઈ ગયો. એટલે એ પ્રકાશમાં એ આખો એ આજ્ઞારૂપી દોરાથી જીવન કાઢી નાખે. રોતી પરોઈ ગયું, મોતી પરોઈ નાખતો અને દીપે પછી તો ફર્સ્ટ ક્લાસ દીપે. એકલું સિંગલ હોય તો બધું દીપે. જ્યોત્સનાબેન ખ્યાલ આવ્યો? એટલે પોતાના સેલ્ફનું રિયલાઇઝ થયા વગર શું કામનું? અને તમે દાદાને મળ્યા છો નહીં? કેટલા વર્ષો? એ તો મને કહ્યું ને એમ નહીં, એટલે તો આટલી વાત કરું છું. તમે ખરા કરો છો, જ્ઞાન લીધું જ કે દાદા પાસે. આ બધી વાત હા નહીં કરતા હતા તમે ખરામાં. એટલે બહુ દિવસ ટાઈમ થઈ ગયો ને, મેં કોઈ તાજું જ થઈ જાય ને થોડું. એ આજ્ઞા મળી હતી ને દોરો એને આપણા સ્વરૂપનું ભાન થયું એ વિંધાયું થઈ ગયું. ખરાબ આ રત્નરૂપી મનુષ્ય દેહ છે. કેવો? રત્નરૂપી. એટલે એને રત્ન ચિંતામણી કહી લો. રત્ન ચિંતામણી. પણ ક્યારે કે વિંધાઈને આજ્ઞાએ દોરાએ પરાઈ ગયો હોય તો, નહીં તો નહીં. પછી આ કહે ખરા ભક્તિઓમાં કે વીજળીને જવું કે તું તારું પરોઈ લે. તું કે છે વીજળીને ઝબકારો થાય એટલે પરોઈ લેજે. હા, આ તો બધું એવું નથી બોલે એવું. આ બધું એ સાથી કહેલું કે આ મનુષ્ય આ દેહનું શું ઠેકાણું, અને એમાં કામ ના થયું તો એળે ગયું. પછી હાથમાં આવેલી બાજી જતી રહ્યા. એટલા માટે કિંમત કહી લે એની. બહુ બહુ કિંમત. આપણે કોઈ કામે જવું પડે
તેમાં કંઈ કોઈનું ચાલે એવું છે? એ તો પછી લોટોમાં પૈસા આવે તદ જ આખું જીવન નીકળી જાય. એટલે પૈસા હોય તોય પણ લોટોમાં આવી જાય તો શું કરે? તો જીવનમાં કાઢવા માટે કેટલા પૈસા જોઈએ હર્ષિલાબેન કહો તમને? ચાલો, એવું બધું તો બધા બોલે છે. તમે ખરા માણસ છો. તમે કેટલા જોઈએ પૂછતા ખાવા પીવા કેટલા? બહુ હોશિયાર છે. બહુ બંધાતો નથી. જો રીટા તારે કેટલા જેવો કે? ચાલ સાચું કહી દે. ચાલ કેટલા વર્ષ થયા તારા? મને કહી દે જલ્દી. 39. ચાલે છે? એટલે તારે હવે 62 વર્ષ બાકી રહ્યા નહીં? કેમ હશે છે? એવું મેં નથી કહ્યું. મેં તો 62 બાકી રહ્યા એટલું કહ્યું. તો વાંધો નહીં ને, આપણે સમજો ને સે 62. ચાલ એટલું તો ગણતરી મૂકો. આ 62 વર્ષ કાઢવાના છે. આ 2 છોકરા મોટા કરવાના આપણે. બરાબર. કેટલા પૈસા જોઈએ કે? ચાલ જે હોય કે ને આમાં કઈ ધીમે રહીને ચાલ વિચારીને કે ચાલ કહી દે ને. હવે ક્વોન્ટમ કે ને હું શું છે આમાં કઈ અઘરું છે? તે કે PhD કરવાનું નથી, માસ્ટર કરવાનું નથી ને એમાં લોકો બધા એ કરીને કેટલા મોટા થોતા આગળ મગજમાં માય નહીં એટલા બધા ભરે છે અંદર. જો ને ના નથી ભરતા. કેમ કંઈ થાય છે? ફાર્મકોલોજી ને ડૉક્ટર થયા એના થોથા જોઈએ તો આવડામાં કોઈ ક્યારે ભર્યું આ મગજમાં બધું? આ સીધું સાદી વાત છે કે ચાલ ઓછા વર્ષ હે બંધાઈ જવું એટલે તો અરે બાપ હર્ષિલાબેન વિચારી રાખ્યું છે. કહો ચાલો. નલિની મેં ખાસ વિચાર્યું છે. કરો તમે કહો. સાચું કહી દો. બોલો ને. ચાલો બોલો. હે પણ કોને ના પાડી? સારી રીતે જોઈએ. વળી હું કહું છું ને ડબલ જોરથી કહું. ચાલો પણ કહું તૈયાર સવાલ જ ઊભો નથી થતો. ના પણ તો પણ કોને આમ સાધન શું કહેવાય? શું કહીએ કંઈ? હા એટલે તો પૂછું. આવું છે. એક જણને વિચાર ખૂબ આવેલો આ લક્ષ્મી સંબંધી. તો મેં લગભગ 10-12 વર્ષ પર નહીં થઈ ગયા. પેલો કાગર હતો ને એ કાગર હવે નથી. બધા બહુ લોકોએ વેચી લીધો. હું આપતા હતા ખરા 10 વર્ષ પર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સન્ડે ટાઈમ્સમાં આવેલું તો કોઈ બેંગોલી હતો કોઈ બિસ્વાસ બેંગોલી હોય એ હતા કંઈક. હે હાઉ મચ મની એ મેન નીડ્સ એમ કરીને હતું. એને બહુ સુંદર વિચારી નાખેલું. જબરજસ્ત બહુ ફાયદા નાખેલું. એ ફિલોસોફર હોવો જોઈએ કે વિચારક હોવો જોઈએ, થિંકર. તો એટલું સુંદર હું ખુશ થઈ ગયો. મેં કટિંગ કરી લીધેલું. તો અહીં તો બધાને બહુ મહાત્માને ગમ્યું હતું. ત્યાર પછી બધી ઝેરોક્સો વેચેલી બધું ઘણું થયું. એમાં એને દ્રષ્ટાંત સાથે આપેલું કે ફર્સ્ટ ક્લાસ ફ્રોમ ધી ગરીબમાં ગરીબથી માંડીને સર્વિસ, આ સ્મોલ બિઝનેસ, મીડિયમ બિઝનેસ બધા. અને પાછું એને દરેક જગ્યાએ એના માટે આખું ઓબ્ઝર્વેશન કર્યું છે. એને તો જેમ માર્કેટ સર્વે કરીએ ને માર્કેટિંગમાં રીતસર આમ આ બાબતમાં કરેલું સર્વે બધું પૂછીને એને અને રીતસર કોન્ક્રીટ એક્ઝામ્પલ જેને પૂછ્યા કે આ રીતે કરેલું. એમાં રેપેટ્રિયસ, નોન રેપેટ્રિયસ બધા વહી ગયા, કોઈ બાકી નહીં. લો રીટા સમજાય છે? બહુ મજાનું આર્ટિકલ છે નહીં મારી પાસે અત્યારે, મારે કહેવાય એવો નથી. પણ એ જ્યારે વાંચીએ ને ત્યારે આપણને લાગે કે તરત જ વિચાર કરતા કરી મૂકે. કેટલા જોઈએ પણ તમારે કેટલા જોઈએ હું કેવી રીતે કહી શકું? તમારે કેવું જોઈએ ને તે વાત ધેટ્સ ધ ડિફરન્ટ પોઈન્ટ. અમે આ બેનને પૂછીએ. જો
અમે આ બેનને પૂછીએ આના જેવી તમારી યંગ કેટલી ઉંમર છે તારી કે 40 છે તો બીજા એક ખટવર બાકી ખરા તારા આ લોકો જબરા છે કેટલા ચાલ કે 15 બહુ તો એમ ચાલો સે 15 ચાલ હવે તને 15 વર્ષના હિસાબે તને શું લાગે છે તારે કેટલા પૈસા જોઈએ આઈ હોપ કે 15 વર્ષ ઇન્ડિયામાં રહેવા મળે જો 15 બાકી હોય તો અને તો ડોલરમાં $50,000 હોય તો મારે તો બહુ થઈ ગયા બીકોઝ ઘણા થઈ ગયા અને તું તો એકલી વાત કરું છું ને હવે આ એકલા જ છે કે જો તમે મજા આવશે સમજ હા ચાલ પછી અને અહીંયા રહેવાનું હોય તો અહીંયા તો દાદા આખી જિંદગી નોકરી કરવી જ પડે ને નહીં એવું મેં ક્યાં કહ્યું તને કેટલા પૈસા જોઈએ એટલું કહ્યું મેં તને અહીંયાનું ગણતરી મેં નથી કરી કારણ કે તો પણ ત્યાં 15 વર્ષ કા નહીં ને 15 વર્ષ કેમ એટલું બધું ડિફિકલ્ટ છે ગણતરી ના થાય બસ એટલું બધું ડિફિકલ્ટ છે તો બધું જ જોઈ લે ને તારું જીવન ને આજુબાજુ બધું તારા ઉપર કોઈ આધાર રાખે બધું વિચારી લે હું તો કહું છું તમારી જરૂરિયાતો કેટલી છે જીવનની એના પર આધાર હવે એ તો ભાઈ હવે એ તો એ પણ દરેક પોતા નક્કી ના કરી શકે પોતાને ખબર ના પડે પોતાની જરૂરિયાત કેમ ના પડે પણ આ એક એવો પ્રશ્ન છે કે મનુષ્યને છેવટ સુધી એનો જવાબ મળતો નથી અને પછી મોડું થઈ જાય છે બહુ મોડું થઈ જાય છે આ એ હું પેલા આર્ટિકલની એ વાત કરું છું એ મળે ને જ્યારે વાંચો ને તો તમને મજા આવે એનો આર્ટિકલ તારે તમને ખ્યાલ આવે ડોર એકદમ આંખ ખુલી જાય શું છે આ જીવન આમ જ ચાલી જાય છે શું કે છે 6 લાખ એ લોકો ગણતરી 6 લાખ જોઈએ એવી ગણતરી થઈ કોણ એ લોકો એટલે તું કે છે કે બીજા કોઈ કે છે ના કહ્યું મેં પણ મને પછી એનું મલ્ટીપ્લાય 15 કરતા ના ફાવે હા એટલે એમણે ત્યાં કેટલા કયા મેં મહિને 3,000 કહ્યું કયા તો 15 વર્ષના કેટલા થાય એટલે એ ગણતરી મને ના ફાવે મને 36 ફાવ્યું કે વર્ષે 36 ફાવ્યું બરોબર છે $4.5 લાખ થયા એટલે $5 લાખ થયા બરોબર લાખ છૂટ નવીનભાઈ અહીંયા આવતા રહો ના બે ચાલે નહીં ભાઈ આજે તો તમારું સર્કલ છે આજે અહીંયા આવો ને પહેલાં આગળ આવો તમે લીડર છો એમની આગળ બેહો બધાની અહીંયા આગળ બેહો બધાના લીડર છો જમ્યા કે નહીં હવે જમવાનું બાકી છે ને બાકી છે ને એટલે હું બાકી છું એટલે કહું છું એટલે આપણે બે હાથે બેસીશું ભૂખ નથી ને અત્યારે મને લાગી નથી એટલે મેં મોડું જ રાખ્યું જરા મોંઘવારી વધી કેવી રીતે મકાન પેલા આટલાનું તો કોણ કે છે નલિની બેન કયું મકાન બજેટ હતું ને આપણે શૈલેષભાઈ આપણે મહાત્મા જોડે વાત કરી લઈએ હેલો જય સચ્ચિદાનંદ અહીંયા તો દાદાના દરબારમાં લાફિંગ ક્લબ થઈ ગઈ છે ભાઈ અહીંયા તમને પ્રશ્ન કરે છે આપણે વસંતભાઈ કહું એમનો પ્રશ્ન છે તમને હવે તમે જરાક વિચારીને કહેજો ફરતી ભેગા થાવ ત્યારે કે હવે આપણે આ ભાવનો કેટલો હિસાબ બાકી છે કેટલા વર્ષોનો અને એના માટે શું કેટલું જોઈએ એવું કહે છે વિચારીને કે તૈયાર રાખજો ફરતી મારો તો કહેજો એમને હે તમે કન્સલ્ટ કરવા જ કરાય ઘરમાં બધાને એ છૂટ પાછી પણ જવાબ તમારે એકલા આપવો પડશે
શું છે કહો, કેમ બોલો? તમારો મને ખબર પડી, ફોન આવ્યો તો મને કહ્યું તો શું છે હવે? એ તો એવું છે ને, તમે જે પૂછો છો ને એ તો કેવું કહેવાય નહીં. એ તો પછી આ બધું જઈશું કરીશું, સંજોગો પર છે ને બધું. તો સંજોગો અમને જ દેખાતા નથી પણ કહીશું તમને. હા ના પણ એ તો હવે એવું તો કેમ કહેવાય? આપણે તો હું જઈને હજુ 25મી પહોંચવાનો છું, પછી જોઈશું. અત્યારે ના કહી શકાય. એને વાંધો નહીં આવે, તમે તમારે રાખો ને આવે. ના પણ હવે તમે શું કામ એવું કરો છો? હું મારા ના હે શું કહું? પણ ખોટા પૈસા જાય નહીં, પાછળ થશે કે એવું થઈ શકે છે? એવું થઈ શકે છે ખરું? હા, કારણ કે મને તો ના પાડી તેટલી કહું છું. શું કામ? મને ત્યાં પહોંચવા તો દો. આજે 11 તારીખ છે ને, તો એટલામાં તો નહીં આવે. 15-16 દિવસમાં એટલે 20 દિવસમાં ખબર પડે નહીં ચાલે? તો તે વખત રાખો ને, એ વધારે સારું. આ વૈકલ્પિક થવું એના કરતાં શું કરવા? સંજોગો જરાક એનું. હા એ તો છે જ. એ તો હા એ બરાબર છે. હા એ તો તમે મને આપ્યું છે ને બધું, એ પ્રમાણે જ રાખજો ને. એટલે ઓગસ્ટમાં હજુ મને કશો સમાચાર આવ્યા નથી, એટલે મને આવે જ કન્ફર્મ સમાચાર પછી રખાય. તો ના પણ એ બધું સુરેશભાઈ કહ્યું, પણ જે કન્સર્ન છે મને ખબર નથી કે મને કહેવામાં આવેલું કે કદાચ ઓપરેશન નીકળે એમના સાસુનું, એટલે હજુ તો કંઈ એવું તમે જાણો છો બધું? હા એટલા માટે આ તો બધું એ થઈ જશે. કારણ કે પેલા મને તરુબેને કહેલું, એટલે જોશે તો, કારણ કે એ બધા અંદર રહેલા સગા છે ને, એવું જ કરવું પડશે. હા ઓકે હા જય સચિન. હા બસ બીજું કંઈ નહીં. ઘરે આવી ગયા? ઘરે આવ્યા છો? એટલાન્ટા છો? ઓહો સવારે. ઓહો એમ કે એટલાન્ટા ક્યાં જાઓ છો? હા પછી ના પણ રોકાશો ક્યાં? ક્યાં રોકાશો? અમને બધાને મૂંઝવે છે અહીંયા આગળ. ચાલો તને મૂંઝવે છે આ પ્રશ્ન? એટલે હવે મૂંઝવતો નથી. હે કેવી રીતે મૂંઝવે? એ તો હરેકે પોતાની રીતે હોય છે ને, એટલે એ જ આ વાત બહુ સમજવા જેવી છે. સમજવા જેવી વાત છે. ભલે હું તો ફેમિલી જોડે ગમે તે રીતે, પણ સમજવા જેવી વાત છે. બહુ સમજવા જેવી વાત છે. જવાબદાર વ્યક્તિ ફેમિલીમાં હોય તો એને આધારે બધાને પૂછવું ગમે તે મને જવાબદારી વાત કરીને. આ બે બહુ ક્યાં કરે છે ને, કેટલા જોઈએ કહો? સાચું કહી દો. કેટલું બાકી જીવન છે કહો? સહી ગયા કહો તો મસ્ત કહો. આશરે 25, 30, 40 વર્ષ. ના આ લોકો આપણને આશીર્વાદ આપે છે હજુ તમે જીવ શો કે છે તો. દાદાને કહેતા 1.25 વર્ષ નતા કહેતા, અને દાદા કહે છે હા બહુ બધું કામ બહુ થશે. આપણે કરો ને ચાલો. હજુ આઈ થિંક 40 તો ખરા નહીં. આ શું વર્ષી રા? શું તું ના પાડે? તાર દોડ તું પહેલું કેવું જોઈએ કે હા મને પૂછો તો હું મારું કહી દઉં. મને મારી જવાબદારી એ જાણે. હા તો જે છે હશે ચાલો, પણ એ આપણે તમે મગજમાં જે હોય તે, પણ એ નક્કી એમાં એમ લક્ષ્મણ રાખીને સમજો કે હવે આપણે ચાલો નિરાંતે બેસીને ધર્મ કરીએ, તો પછી એના માટે શીખ સુધી જરૂર તો પડે ને કાવડિયાની. ઘરની જરૂર પડે ને. હવે ઘર છે કે આપણી પાસે? ઘરનો તો મારો ચિંતા જ નથી બાકી. ચોક્કસ. પછી બીજું શું જોઈએ? આવે પછી તો ઘરમાં રેશન લાવવાનું ના અને ખાવાનું, દાળા કાઢવાના. બીજું કંઈ જોઈએ? બીજું જોઈએ? દીકરી માગે એવી છે? દીકરો હું તો આપે એવો જ નહીં. તમે લોકો ફાઈ ગયા. તમે બહુ સહેલો જવાબ છે. 2 જણાની કઈ વાત કરો છો?
ના આવું નહીં ના ને બંને આપે તો ખરું બધું આપે એ તો દીકરીનું લેવાય પણ એ વ્યવહાર લેવાની વ્યવહાર કે છે એ વ્યવહારથી એવું ના કહેવાય એમ સમજાયું ને એ વસ્તુ જુદી રહી. બોલો તો તમે તો બહુ ફાઈ ગયા. જો વાહનમાં જવાબ જ ક્યાં સ્ટ્રેટ જવાબ છે. કેટલો જવાબ એ તો આપણે મનથી છે તો નક્કી ક્વોન્ટમ નથી હે એ ક્વોન્ટમ એ એ થિયરી જ બહુ વસમી છે. ક્વોન્ટમની થિયરી વસમી છે નહીં વસમી બહુ વસમી છે. એટલે પણ પોતાની જ લિમિટ બાંધવી પડે આપણે દરેક. ના પણ આ હાઉ લાઈફ ગો પાસીસ ઓન રાઈટ એ સમજવા જેવું છે. જીવન કેટલું આ ફોર વન એન્ડ ઓલ આ પ્રમાણે ચાલી જાય છે. અમે પેલા કોર્નરમાં બેઠા છે ને એમને પૂછીએ જલાબેન હવે તમે કહો તો તમારી હવે લાઈફ રહી ને તમે તો આજે રિયલાઇઝ કર્યું પોતાનું સુખ બાકી લાઈફ રહી તો તમારું ડિસિઝન આવી ગયું કે આ લાઈફ આમ ને આમ આવું બધું પાક્કું આવી ગયું અને તે કેવી રીતે પણ ખાશો કેવી રીતે ક્યાંથી પૈસા આવશે આટલું પૈસા મને જોઈએ આહ કે મહાત્માઓ મારી દરવાજા આવે ને હમ એ લોકોને ખવડાવે બધું કરે હમ શાંતિથી રાખે સત્સંગ કરે આટલું મળે તો ઘણું થઈ ગયું અને બીજા કોઈ આવે તો હે બીજા કોણ આવશે બીજા 2 5 10 ફ્રેન્ડો એટલા તો સમય ના આવે એ મહાત્માઓ જ પણ તમે બહુ પાકા છો ને તમે અમુક જ ફ્રેન્ડો પણ તમારી મોટી સર્કલ મોટું નથી ને તમારું તો ત્યાં લેનદેન શું નથી બાપરે Let us ask Donna now. Donna, you are 30, 35, 36, 38. What do you think? How many years more left? 50, 60? I don't think so. You don't think so? What do you think? I don't know. I don't think 40, 50? Just maybe. maybe 40, 50. Now for that, to pass out their life, those 40, 50 years, what do you think you will need? How much? How much? What money? I don't know. I don't think about money. You don't think of Wonderful. આ નેચરલ કહેવાય નેચરલ કહેવાય. આજે પણ એને વિચાર નથી એથી ત્યાં ગયું બધું અમે ને વાતો કરેલી છે અમને બધું જાણે પણ જો આ નેચરલ છે આ સમજે ને વેરી ગુડ. હમણાં કારમાં આવતો ત્યારે એ વિચાર કરતો હતો આના માટે જ ક્યાંનું સ્ટાર્ટ થઈ ગયું પણ પછી એમ જ વિચાર આવ્યો કે વર્તમાનમાં જ રહેવું સારું છે. એ તો છે જ. એટલે બહુ ઘોડાવું ચાલે ગાડીની. ના ના એ વાત છે બસ આજે એક બહુ આ ક્વેશ્ચન દરેકને લાગુ પડે છે દરેકને લાગુ પડે છે અને બહુ બધા આમાં એ થઈ જાય છે. પણ વન થિંગ ઇઝ ધેર. દાદા ભગવાને આ બાબતનો બહુ સુંદર સિદ્ધાંત મૂક્યો છે સમજાવ્યું છે કે જો તમને જીવનની કિંમત સમજાઈ ગઈ છે અને જીવન કેશ કરી લીધું છે તો એ કેશ થયેલું જીવન એ કેશ સચવાઈ રહે એના માટે બાકી ફિઝિકલ લાઈફ જે જવાની છે તેના માટે તમે એને યુ એન્કોમ્પાસ ઇટ. શું કહ્યું? ઇન એવરી વે. હે જો કેશ કરી લીધી જીવનમાં જીવનને કેશ કરી લીધું એટલે એમાંથી જે મળવાનું તું પ્રાપ્ત કરી લીધું જે ક્યારેય ગુમાવાય નહીં. પછી મળવાનું છે નહીં. હવે બાકી રહ્યું ફિઝિકલ. તો એ ફિઝિકલ બાકીનું લાઈફ આખી એનકોમ્પાસ કરવી જોઈએ by way of living out their life according to one soul encompassed circle. એ તો કરી શકે ને કોઈ એ તો હોય જ લગભગ બધાને હોય ના હોય. એમાં બીજા બધા ક્વેશ્ચન કંઈ બોધર નહીં કરે હું નથી માનતો કરી શકે એટલા બધા કે જે બાઉન્ડ્રી વગર ના હોય એવા હોય છે. તો એ જ વાત કરીએ છીએ ને બીજી કઈ વાત કરીએ છીએ આપણે. અને જો એમને કહ્યું કે બહુ આમ તેમ થયું એવું જરૂર ક્યાં છે એ જ બધી
દાદા ભગવાનને કહેતા કે દાદા બહુ મોંઘવારી થઈ ગઈ છે. એટલે મોંઘવારી કોને કહો છો તમે લોકો? બહુ સુંદર, એવો સુંદર મને દાખલો આપ્યો છે. આજના છોકરાઓને પૂછા શું કે એ શું સાહેબ મોંઘવારી શું કહ્યું, એ શું કહ્યું તો શબ્દો બોલ્યા એવું પૂછે. બોલો, આ સમજવા જેવું છે. અમે તો આના પર ખૂબ દાદાના જે બધા પાઠ શીખવાડ્યા એના પરથી એમાં બધું કશું બાકી નથી રાખ્યું, બધું જોઈ લીધેલું. સમજાય છે? આપણને લાગે તો ખરું ને, દરેકના જીવનમાં તમે 25 વર્ષના 30 વર્ષના અને આજે એને બધું જોયે તો કોઈ ગભરાઈ જાય, ખરું આ કેવું કેવું છે બધું. તે વાતોમાં આપણી શક્તિઓ બહુ વેડફાઈ છે બધી, સમજાયું ને? એટલે વર્તમાન તો બહુ અગત્યની ચીજ છે, અગત્યની ચીજ, પણ એને લિમિટ કરી શકાય છે. એટલે લિમિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ ટુ હાઉ વેન લાઈફ ઇઝ એન્કેસ્ડ અને એનું પરમનન્સીનો લાભ લઈ લીધો છે એમાંથી, તો એવી એ લાઈફ જાય તો શાને માટે જાય? એ પરમનન્સીનો લાભ જે મળી ગયો છે એ લાભ આખો પાકો સોલિડ એમ જ રહે કે જેથી એ રિલેટિવ લાઈફ એના અર્થ માટે જાય. તો કેવી રીતે જાય અને શું જોઈએ? એટલું બધું કરી શકાય કે ના કરાય? સીધી સાદી વાત છે. આપણે કંઈક $5 લાખ જોઈએ, આટલા 15 વર્ષ મારે, બહુ તો વધારે કેટલા અંક જોયા મારે 15 વર્ષ ચાલો, પણ એવી ગણતરી નથી કરવાની. સમજાયું? એવી ગણતરી કરવાની નથી. ગણતરી શું કરવાની છે કે અરે 15 વર્ષમાં કેટલું મોંઘું થશે એવો વિચાર કરવાનો અર્થ જ નથી. એ તો સમય એટલું બધું વ્યવસ્થિતનું એનું એ છે પ્રમાણ, જબરજસ્ત વ્યવસ્થિતનું પ્રમાણ છે. સમજાયું? એટલે ત્યારે એટલું તો કરી શકાય ને કે ભાઈ ત્યાં કહ્યું ઇન્ડિયા જાય તો મારે આટલા $50,000 બહુ સારી રીતે હું કાઢી નાખું, મને કશું કામ ના હોય તો કાઢી નાખું. ત્યાં કહ્યું ને મને એક પ્રમાણ તો થયું ને એક જાતનું. હવે અહીંયા એની રીતે કહેવું પડે એને કે હવે એને એકલી હોય ને એને કેટલા જોઈએ તારે, તો એનો ને હિસાબ કાઢ્યો કે આટલા જોઈએ. એ વાત છે. હવે જીવન બાકીનું એનો સમય ડે ઇન ડે આઉટ આખો રાત દાડો નીકળી જાય છે, એમાંથી કંઈ કંઈ બેસીને નિરાતે બેસવાનો વખત તો મળવો જોઈએ કે નહીં? એ નહીં. એટલું તો જોઈએ ને, એટલું જોવાનું, બીજું શું. એટલે અહીંયા રહો તો મળવો મુશ્કેલ છે. એ કહે છે ને તો કામ કરવું જ પડે કે છે. કામ કરવું જ પડે. નક્કી કરવાનું રહ્યું આવે તો અહીંયા છૂટકા વગર આપણે રહીએ છીએ કે અહીંયા ના રહીએ તો ચાલે એવો છુટકારો છે, એવું વિચારવું જોઈએ પાછું. નહીં પણ એ વિચારવું જોઈએ ને પહેલું તેનું પાકું. એ તો દરેકને પોતાનો પર્સનલ ક્વેશ્ચન થયો અને ફેમિલીનો, બે વસ્તુ થઈ. આ બે રીતે વિચારી લેવું જોઈએ. જો છુટકારો નથી તો કેવી રીતે, અને છુટકારો છે તો એમાં શું શું, આ બધું ના કરવું જોઈએ અમે. આ તો એવા પાકાના અમને તો જન્મ જરૂરિયાત જ એવી લઈને બેઠેલા ને, તે 2 વર્ષ પછી રિટાયર થયા તો સારું મળત કે 2, 3, 4 હજાર કેટલા વધારે મળત. ઘણા બધું નવો ગ્રેડ આવત અને એનું આખું પેલો એક કેલ્ક્યુલેશન કરી આપ્યું પણ તરત યુનિવર્સિટીમાં જઈને આપી દીધું. તે અમારે હંસરાજીને બેઠા હતા ને, કોણ જાણે શું ઉછારો આવ્યો અમારે સત્સંગની જોડે બેસીને, એકદમ ઉછારો આવી ગયો. બસ હવે આના માટે ડેડિકેશન કરી દીધું લાઈફ. તો યુનિવર્સિટી આપ્યા અને પેલા એક્સેપ્ટ નહોતા કરતા. કેટલો વખત એક્સેપ્ટ ના કર્યું એમને યુનિવર્સિટી વાળાએ? 2 મહિના 3 મૂકી રાખ્યું. નથી ઈચ્છે. 1 કલાક કે છે આવજો અને સહીઓ જ કરી આપજો, નવો ગ્રેડ બધું મળશે. બાકી તો કલાક કે નહીં આવે. બસ આપ્યા પછી ગયો જ નહીં કોલેજમાં. એટલે ના પાડવાનો સવાલ જ ક્યારે. આ એક છે ને એક જાતનું એવું અમને જલાબેનને હમણાં પૂછ્યું ને તમે જોતો આ દોના તો બહુ ડાઈ છોકરી, એને મને વિચાર જ ના આવ્યો. આઈ હેવ નો થોટ્સ અબાઉટ મની એટ ઓલ. દીવે છે જ કુદે દે. I think about if I need to do something like a project to help, then I think about getting money. એનો વિચાર જીવવા માટે શું કે કોઈને હેલ્પ માટે કંઈ કામ કરું ને તો મારું તો નીકળી જ જાય છે મતી કહે છે. દેટ ઇઝ વાઉટ ઇઝ. આ કેટલું સરસ કહેવાય, બોલો કેટલું સારું કહેવાય. આવું અને કરે છે જેવું. એને પોતાના માટે વિચાર નથી આવતો. મેં જોયું હમણાં ચિલ્ડ્રનના વેલફેર માટે ગયા ને તો હમણાં ઘણા વખતે લાસ વેગાસ
તેમાં એટલું કામ કરી આવે પણ એને 1 સેન્ટ નહીં. એ લોકોએ બધી વ્યવસ્થા કરી મૂકવા લેવાની કરી પણ કામ કરીને પાછું એ બને છે. દાદા આ ગણિત મૂક્યા પછી પણ એ બધું સેટ કર્યા પછી પણ એક જાતની સિક્યોરિટી ના લાગે, સ્પેશિયલી મને, કારણ કે એમ થાય કે એકલા જીવવાનું છે, ઘડપણ આવવાનું છે, આમ છે તેમ છે, તો એ કેવી રીતના મજબૂત થવાય કે એના માટે જ આ વાત થાય છે બધી. એ બધું એ વિકલ્પોને સમાવવા માટે જ આ વાત થાય છે. સમજાયું ને? બહુ જરા અંદર થોડીક વિચારણા માગી લે છે પણ એ બાબત આપણે જોઈ જ નથી ને. એ સાઈડ જીવનનું એ પાછું જોયું જ નથી કોઈ દાડો અને કોઈ જોતું નથી. હું તમને કહી દઉં. અને કોઈ જોઈ શકે ને આ પાછું આ બાબત કોઈ ના જોયું. નો બડી કેન એવર ફિક્સ એનીથિંગ. એ વાત જ એવી છે આખી. પણ બાઉન્ડ્રીઝ નક્કી કરી શકે છે દરેકની. એ પોઈન્ટ સમજવાનું છે. સમજાયું? બાઉન્ડ્રીઝ નક્કી કરી શકાય છે, એટલું કરાય. બાઉન્ડ્રી એટલે જે આપણે જે જરૂરિયાત મને મારા મધરનો બહુ ટેકો આમાં. એમ ને? હા, એમને તમે તો બહુ સરસ. એ બહુ એમના મધર તો બહુ હાઈ ડેવલપમેન્ટ છે. દાદા કહેતા લિમિટ બાંધી દેવી જોઈએ. એનું જ વાત કહું છું ને, બાઉન્ડ્રી કંઈક સમથિંગ મૂકવું પડે એમ ના ચાલે. કેમ છે? હું તો અહીંયા લઈ આવ્યો તો મને લાગે છે. કેમ અંદરથી મૂક્યો તો? મારે દાદા બિઝનેસ વેચવાનો થયો ને 95 વેચ્યો. તો વેચો કે ના વેચો, શું કરું, આમ છે તેમ છે. ઇન્કમ સારી હતી બધું, એટલે ફેમિલીમાંથી તો ઓફકોર્સ બધા ના જ પાડે. તો પછી મેં શું કરું એમ થતું હતું અને ખબર ના પડે આવી રીતના જ કે કેટલી લિમિટ મૂકવી મારી માટે. પછી મેં તો દાદા ભગવાનની સાક્ષી હે વ્યવસ્થિત, તને એમ લાગે જ્યારે કે મારે આટલામાંથી જિંદગી નીકળી જશે, એટલું થાય ત્યારે બિઝનેસનું કોઈ બહાર મોકલી આપજે, એવું કરીને પછી મેં તો કર્યું હતું. કરેક્ટ છે બધું. એવું પ્રેયર તો રાખવી જ પડે કંઈ ને કંઈ. અને એનું બધું મળી જાય દરેકને. હા, ત્યાં સુધી કોઈ આવતું જ નહોતું બહાર. કેટલું મેં ટ્રાય કરેલું. પપ્પાને ઉતાવળ હતી, ક્યાં ઊંચી નીચી થાય છે. પણ આ બાબતમાં તો બધા સારા વિચારો બધાને એક જ બહુ એ છે, પર્ટિનન્ટ પોઈન્ટ છે લાઈફ સંબંધીનો. ચાલો હેડો, આ તો બહુ લાંબુ ચાલ્યું પણ એને પર બહુ વિચારો સમજવા જેવું છે. જો જીવનનું મૂલ્ય આપણે સમજીએ તો ખરું કે નહીં જ્યોત્સનાબેન? જીવનનું મૂલ્ય સમજાય તો ખરું. કેટલું રહેવાના અહીંયા તમે અમેરિકામાં? તમને શું લાગે છે? યુ સ્ટે હિયર ઓનલી? ના એમ નહીં, તમને શું લાગે છે અત્યારે સંજોગોના આધીન કે પછી અત્યારે અંદર શું થાય, ભાવ થાય છે કે અહીંથી ઇન્ડિયા જે સારું? અચ્છા, ત્યાં કોઈ છે નહીં ત્યાં આગળ? તમે એકલા જ રહો છો? અહીંયા છે સાથે જ છો? એમનો શું ભાવ થાય? એવું કહે છે ખરા, પણ તમારે તો એમને આધારે જવું પડે. એ જ્યાં જાય ત્યાં જવું પડે ને જોડે. શું બોલો છો? એવું થતું હશે એટલે એમનું કંઈ અંદર કંઈક હશે ને ફિલિંગ કે અહીંયા જ રહી જાઓ, જવા દો ને ત્યાં ઇન્ડિયામાં શું એમ એ જવાનું થોડું નીકળી જાઓ. તે શું કરે છે? બે રિટાયર્ડ લાઈફ જાય છે તમારી? હાઉસ તમારું છે? એવું ના બોલાય એમ નહીં. એટલે કહું છું એટલે પેમેન્ટ પડી ગયું બધું? બાકી છે તો પછી રિટર્ન કેવું? તો પછી જો ને જાય છે ને, જો તમે વિચાર તો કરો એમ કેમ કરીને જાય એમ એ પૈસા આવે ક્યાંથી? તો પૈસા ઘણા જ તમારી પાસે. આ તકલીફ છે મોટા મોટી. ના, આ સમજવા જેવું છે, સમજવા જેવું છે. એ તો પોતાની તૈયારી કેવી છે એના પર આધાર રાખે છે. અમને પૂછો તો અમે તો ભારત સિવાય ક્યાંય જઈ બહાર જ ના નીકળીએ લો. એટલે પછી મારું તો ફિક્સ જ થઈ જાય ને આમ તો. અને જ્યાં જવું ત્યાં અરે અમારા માટે જીવતા જ નથી એટલે શું થાય? અમારે આખી જિંદગીમાં જોઈએ તો દાદાના ખિસ્સામાં હું 5-50 મૂકી રાખતો હતો, ચાલે. એવું અમારા ખિસ્સામાં પૈસા રહેલા નથી કોઈ દાડો. રાખીએ ચાલે, પણ કામ કંઈ અટક્યા નથી. ચાલે કાશ બધું કામ ચાલે. અહીંયા આવ્યા તો 88 આવીએ ને તો લગભગ 10 વર્ષ સુધી તો ખિસ્સામાં સેન્ટેય ના હોય.
પણ એવું તમે કોઈના પર આધાર રાખીએ તો ફોન બહુ ગમે થાય. પછી આને બહુ એ થયું, થોડું મને આપ્યા કરે તો ત્યારથી પણ મને બોજો લાગે એ થોડા હોય ને તો બોજો લાગે અંદર. એટલે એક જાતનું એવું થઈ ગયેલું સમજે. એ બાજુનો વિચાર જ નહીં ને પછી શું ચાલે, ઘર ચાલે, બધું ચાલે, સંજોગોને કામ કરી લે છે કુદરત. અને દાદા કહે છે ને આ દેહને મન વચન કાયા માટે જીવ્યા જ નથી અમે, એવું અમારું જીવન. છતાંય પાછું વ્યવહાર તો પાકો સમજાયું. પણ આવું નક્કી એ તો અનુભવ એક વસ્તુ છે ને આજે, એ આઉટ ઓફ નથિંગ તો નથી આવતી ને. નક્કી સમજો. કોઈ બહારથી કંઈ એના માટે ટ્યુશન લઈએ તો શીખવાય, કંઈ ગોઠવણી કરાય, ક્લાસ ભરાય એના આદેશમાં બહુ ક્લાસ ચાલે દાદા. આદેશમાં બહુ ચાલે ક્લાસ. બહુ ચાલે. હું જાણું છું. એ તો બધા હોય જ આપણા અનુભવ કરનારા તો હાજર જ હોય. શરીર છે તો છોડે કોઈને, બધા જ ભણાવે તમને. આપણી ભણવાની તૈયારી જોઈએ. હવે ભણવું જ પડે એવું છે, ના છૂટકે એના માસ્તર ભણાવ શું કરશું હવે. આ માસ્તર છોડ્યાથી કોઈ સંસાર રૂપી તો એનું ગોઠવણી તો કરી લે ને, જોઈ તો લે ને બાપજી, બસ પતી ગયું. સાદી વાત આટલી છે. એટલે આ તો સંતોષી છે મંજુબેન, એટલે આટલું સારું. બંને જણા બહુ સારી છે, ગોઠવણી સારી છે ને એટલે નહીં. છોકરાઓ હવે સમજી ગયો તમારે રહસ્ય હું, એટલે આટલા નિશ્ચિંત છો. હવે પાક્કા કહેવાય. હા તો છે ને. આપણે અમેરિકામાં જવું જોઈએ કે ઇન્ડિયામાં જ રહેવું જોઈએ, શા માટે હોય? હોવું ના હોવું વસ્તુ જ જુદી છે. એ અંદર પોતાની દરેકની એ છે, કોઈના હાથમાં જ નથી કે અહીંયા રહેવું ત્યાં રહેવું. પણ એને એ પોતાને કરીને પોતાના સંજોગો જોઈ એ કરી શકે છે એટલું. પછી જે બને તે તો એના હાથમાં, કોઈના હાથમાં નહીં. પોતાના સંજોગ બંને બાજુના હોય તો આપણે ઇન્ડિયાનું એ તો સારું ને, અમે કહીએ જ છે ને. અમને કહીએ છીએ રોજ નિરાંતે ઇન્ડિયા અહીંયા બે જગ્યાએ રહો. એમને કહીએ કે એવું હોય ત્યાં રહો, નહીં અહીંયા આવો. આપણા ઈશ્વરભાઈ સાહેબ અમથા આવ્યા એમના દીકરાની હિસાબે. એમને તો કહું એ બહુ સરસ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ ડૉક્ટર ઈશ્વરભાઈ આવ્યા. અને કોણ જાણે ક્યાંથી ખબર પહોંચી હશે તો એગ્રીકલ્ચર એના ડિપાર્ટમેન્ટમાં તે સામેથી ફોન આવીને બોલાયા. અને પગાર એમના મનમાં છે કે મને શું આપશે, હું શું કામ કરવાનું. હું તો ઓર્ગેનાઇઝેશન સારું કરી શકું છું, તમે બીજું મારી પાસે આશા ના. તો અમારે રહેવાની જ જરૂર છે. અમે કરતા હતા ને, અમે તમે જાણીએ છીએ ને, તમે કહો ત્યારથી આવીશ. તમે જ્યારે કહો ને હમણાં અત્યારથી આજથી ચાલુ. તમે આવું વાત કરી તો પગારમાં પૂછ્યું તો કે આ એમને હમણાં કહો આપણે મારું આટલું કામ કરે મને શું પગાર મળે. એ તો કપલ ઓફ 100નું વાત. આ તો એવો પગાર મળ્યો ને. અમે તો જાણે કે ખરું કે છે દાદા. તો એમને દાદાના જ્ઞાનનું ત્યાં બહુ ઠોસ, એટલું બધું પાકું કહેવું પડે. પણ એમને નક્કી, પણ એ મારે કોને, મારે છોકરાઓ છે, બધા છોકરાઓ મને રાખે છે, બોલાવે કરવાનું શું. તો આ વખતે સિંગોદ આવ્યા હતા, તમે જોયું ને. તે પેલી પુસ્તિકાઓ અને સિંગોદનું ફંક્શન કર્યું. તે કહે છે કે મને તો મારા પગારના વધ્યા, એટલે જે 5-10 કે આપણે નક્કી કરવું કે આ સત્સંગમાં વાપરી નાખવા ધર્મ ખાતે. તે 10-12 લાખ રૂપિયા જે વધ્યા તે તો સિંગોદનું ફંક્શન કર્યું. કેટલું મોટું કર્યું, કેટલું કર્યું મોટું, જબરું. પેલી ચોપડીઓ છપાઈ આપતા સૂત્રની, આ કરી નાખ્યું. પાછું ત્યાં ગામમાં કીર્તન ભક્તિ 24 કલાકની કરી. અને પછી આ વખત નહીં મારે. અને પછી કહે છે આ ખર્ચાને મેં તો અત્યારે હું અહીંયા આવ્યો છું ને તે પણ એ લોકો મને રજા આપી જવાની અને મારા ચાલુ પગારે. અને અત્યારે જે પૈસા ખર્ચ્યા છે ને એટલા જ મારા ત્યાં જમા થઈ ગયા પાછા. અને એ મેં આવતી આ ગુરુપૂર્ણ પાકા કરી દીધા કે છે ગોઠવણી કહેવાય સાહેબ. આ તો સંભાળી લે છે, બહુ સમજવા જેવું છે. દાદા કુદરત સંભાળી લે એટલે આપણને જે ભાવ હોય દાદા ભગવાનના બધા પ્રોજેક્ટ માટે એવું સવાલ નથી. ના પણ એ માગેલા કહેવાય કે ઈચ્છા કહેવાય કે ના એ શું છે ઇનસાઇડની વાત છે. આ તો પ્રોજેક્ટ માટે વાત નથી, એમાં કેલ્ક્યુલેશન નથી હોતું.
પણ જો ને અમને તો સ્પોન્ટેનિયસ બને છે ને એને વાત કહેવાય છે. આ સમજવાની વાત અહીંયા છે આખી. એટલે અંદરની ગોઠવણીઓ એવી હોય છે બધી. શું એ વિચારે કરી નથી હોતી કે વિકલ્પોથી નથી હોતી. એ તો પોતે સુખ ચાખ્યું અને આ છે આ શું છે એવું રીતે હોય બધું. શું છતાં દરેકને પરિસ્થિતિઓ તો હોય છે, એમાં તો સવાલ જ નથી. ચાલો હવે 8:45 થઈ. શું કરીશું? હા, પણ આપણો સત્સંગ કેટલા વાગ્યા સુધી છે? પણ એવો ફિક્સ ટાઈમ છે કે થોડો લંબાવાય એવો છે? તમીન સાહેબ ચાલુ રાખો. મને શું એ સમજાવો ને. તમારે જમવા ચાલુ જ્યોત્સનાબેન ને નથી શરૂઆત કરી હતી કર્મયોગની વાત. જો બેન કહી દઉં, બહુ ટૂંકામ વાત કરી દઈએ. કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. આખા ભારતમાં બધા જ ગીતાજી વાંચે છે અને એમના પોતાના રીતે અર્થો છે દરેકના, અને એક્ઝેક્ટ શબ્દ તું શબ્દ પણ સંસ્કૃતના અર્થો કર્યા છે અને પછી પોતાને ભાવ કર્યા છે ને એમાં આવું 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 સમજાવે છે ને આમ હોય અને બધા જીવનમાં આમ લાગવું પડે. હવે આટલી લાઈનનો અર્થ સામાન્યપણે આપણે જોઈશું, આપણે દરેકના પોતાના અનુભવ પ્રમાણે, તો બધા સારા સારા વિચારકો, શબ્દ જ્ઞાનીઓ, સાક્ષરો, પંડિતો અને ગીતાના અભ્યાસુઓ અને ધર્મનો જેમને સારો અભ્યાસ છે, ધર્મમય જીવન જાય છે, બધા જ વિચારક એમની રીતે ગીતા ઉપર બધું કહ્યું છે ખરું. પણ આટલી લાઈનના અર્થ માટે બધા એક સામાન્યપણે આ જ વાત કરી કે કર્મનો તારો અધિકાર છે, ફળમાં નથી. માં ફલેશો કદાચ એનો સીધો અર્થ નીકળ્યો છે, કર્મણ્ય વાધિકારે છે આપણે. હવે આ વાત સામાન્યપણે શું સમજાય કે કર્મ કરવાના આપણે અધિકારી છીએ. શું કહ્યું? પણ ફળની આશા રાખવાના અધિકારી નથી. આ જ અર્થ છે કે બીજો કંઈ સાચું કહી દો? ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનો અધિકાર છે, આવું રાખ્યું. તો કૃષ્ણ ભગવાને આ અર્થથી અમને તો આવું સમજાયું, તો દાદા ભગવાનની કૃપાથી અમને આપેલી દ્રષ્ટિ, તો આ વાત સમજાઈ રહી અમને. તંત્ર રહ્યા અમે કાંઈ સહેજે રીતે હતી અમને કે એનું કૃષ્ણ ભગવાન એમના હૃદયમાં જે મર્મ સ્વરૂપ હતું એ શું કહેવા માગતા હતા અને આ કેવી રીતે થયું. ભલે ગીતામાં છપાયું આ શ્લોક તરીકે, પણ એમ કહ્યું છે ને મર્મ આખું કઈ રીતે કહ્યું છે અર્જુનને. અર્જુને આ બધી પ્રશ્નો કર્યા ને એને કર્મયોગના ને જ બધા કરી, બીજું શું કર્યું એને? તો એમને સીધું વસ્તુ કે મર્મ સ્વરૂપ આ જ હોય. અમને તો સમજાયું છે કે મનુષ્ય જન્મ પામે છે, તે જન્મ પામ્યા પછી આખર સુધીમાં જન્મ પામ્યો ને આખર સુધી મર્યો, એટલે જન્મ જે મનુષ્ય પામ્યો તે જીવે સ્વરૂપે પામ્યો, જેવી માન્યતાથી અને જે શ્રદ્ધાથી. એટલે જન્મ વખતે એને ખબર જ નથી શું માન્યતા શ્રદ્ધા એ, પણ પછી એની મેતે ફૂટે છે, એટલે એને નામ આપવામાં આવે છે તો પણ એ નામનો માલિક થઈ જાય છે. અને નામનો માલિક છે એટલે દેહનો માલિક તરીકે તો જન્મેલો જ છે એવો. તારે નહીં તો એમ તો કોઈ થાય નહીં માલિક. સમજાયું? તો જન્મથી વખત દેહના માલિક એવો જેટલો ઓછો હોય ને તો નામ આપે તો એ નામમાં મોરો હોય. પણ એવું બને ક્યાંથી? બને એવું છે કોઈ દાડો? તો એ જન્મથી છેવટ સુધી આવો જન્મ્યો છે, તે શરીર હાલતું ચાલતું ને કે નિષ્ક્રિય? ક્રિયાવાળું ને, નિષ્ક્રિય નહીં ને. એટલે પાકે પાકું પ્રવૃત્ત, પાકે પાકું બરોબર પ્રવૃત્ત, પૂર્વપૂર્વ ક્રિયાવાળું. હવે એ બધી ક્રિયા કહેવાય. અને પોતે જન્મી ગયો એટલે પોતે પોતાની માન્યતા સાથે બે તે હું એ રીતે જ જન્મ્યો છે. એટલે જ્યારથી સમજતો આવે, સમજ થતો ત્યાંથી તો હું કોણ પાકું, એટલે વધારે થતું જાય અને પછી તો ડિસ્પ્લે થતું જાય. ત્યારે એ પછી માને છે આપણા ભારતના સંસ્કારો પ્રમાણે કે બેસી તો રહેવાય જ નહીં. શું પ્રારંભ કરીને ના બેસી રહેવાય, કામ તો કરવું જ પડશે કે છે. શું એટલે આ જન્મ આખું જીવન જાય છે ક્રિયાશીલ જાય છે કે નહીં? અને તેમાં હું જે છું તે જીવી રહેલો છું. તે હું એમ માનું છું કે આ દેહથી કર્મ કરવા જોઈએ. શું કે છે? હવે દેહ પોતે કર્મ એના તો કર્મ થયા જ કરે છે કે નથી થતા?
ઝાડને ફળ આવે છે તો કે ઝાડ એવું નથી કહેતું હું ફળ આપું છું, એ તો ફળ આયા જ કરે છે એના. ઝાડ પોતે એમ નથી કહેતું પોતાના માટે કે મારે તો ફળ આપવું જ પડે ને, હું ઝાડ છું તો. કોઈ કઈ ઝાડ નથી કહેતું. ખરીદ કહેવું જોઈએ ને કર્મયોગથી, તે હું પણ જીવી જશે. અને બે જે જીવી જાય છે એ તો ફળ ઝાડના આવે છે, એવી રીતે એનું ફળ મળ્યું. અને આખા જીવન દરમિયાન જે એ ફળ આપતું ઝાડ છે તે જેવું સિઝનોમાં આ જુદું જુદું ફળ આપે એમાં આપ્યા જ કરે છે છેક સુધી. એ જે ફળ આપે છે ને એમાં તારો અધિકાર ના રહ્યો આવે, કારણ કે એ પોતે જ ફળ સ્વરૂપે આવ્યું અને ફળ આપતું ઝાડ આખા જીવન દરમિયાન ફળ આપતું આપતું ખરી પડે છે, ખલાસ થઈ જાય છે. એ ફળ આપતા ઝાડમાં તારો અધિકાર ક્યાંથી રહ્યો? એટલે ફળની આશા ના રાખો કે એવું કેવી રીતે કહી શકો તમે? પોતે ફળ સ્વરૂપ છે ને, ફળની આશા રાખો. એટલે માન્યતા કેવી છે જો તમે સમજાય છે વાત? એટલે જે હું પણ જીવે છે હું કરીને, એ હું જીવનારો એ કેવી રીતે જીવે છે આ ફળ આખા શરીર દરમિયાન, આખા દેહ દરમિયાન, જીવન દરમિયાન, એ એની જીવન કેવી રીતે જીવવું ત્યાં એનો અધિકાર છે. જીવન કે સમજો, એટલે પરીક્ષા કેવી રીતે આપવી એ એનો અધિકાર. શું કહ્યું? અને આ જન્મ મળ્યો એ તો આગળ પરીક્ષા આપેલી હતી, એનું પરિણામ આવી ગયું. પરિણામમાં તારો કશો અધિકાર નથી. તો કે ફળની આશા ના રાખશો. અને પણ એ તો આખું જિંદગી પાર્યા જ કરે છે, પણ આશા રાખવાનો સવાલ જ ક્યાં છે? એટલે કહ્યું શું ને સમજાયું શું? એટલે ફળમાં આશા ના રાખશું નથી કહ્યું એમને, પણ ફળ જે કંઈ આવે એ પરિણામ સ્વરૂપ છે. એ પરિણામમાં તમે તમારું ગમતા ના ગમતા પણ ના રહેશો કે છે. પરિણામમાં જે આવ્યું તે એ તો પ્રારબ્ધ ત્યાં કહ્યું, પણ પ્રારબ્ધ કોઈ માને એવું નથી ને. એટલે ભગવાને કહ્યું કે તું ભગવત કૃપા સ્વરૂપે લઈ લેજે એને, ને તો આ કડવું આવ્યું, મોડું બગાડું ને મીઠું આવ્યું તો બધું છકી જવું. સમજાયું ને? એટલે પરિણામમાં તારો માં ફરેશું. એટલે પરિણામમાં અધિકાર નથી, ફળ એ પરિણામ સમજાય છે? ફળમાં અધિકાર તેવું નથી, ફળની આશા ને પરિણામ. એટલે પરિણામમાં તારે જે રીતે હોવા જવું પડે કરે, તટસ્થ પણ રહેવું પડે તે રીતે છે. એમાં આમ કે તેમ એ તારો અધિકાર નથી રહ્યો આજે, એવું કહેવા માગે છે. મારી વાત સમજાય? જીવન પરીક્ષા કેમની આપીએ તારો અધિકાર. પરીક્ષા આપ્યા પછી ફળ આવ્યું, એમાં પરિણામમાં તારું કશું રહ્યું નહીં. એવી રીતે છે. શું તાર કે કર્મઠ, કર્મયોગી ના બધું છે એ તો બધા સંજોગો હવરા હોય અને કર્મઠ. કોઈક બધામાં તેવું હોય થાય તો જો કેવા કર્મઠા આવ્યા તે પછી એ શ્લોક ગીતાનો લખી અને એમનો ફોટો છપાવી કે જો હમણાં ગયા પણ આવા કર્મઠ હતા જીવ, કર્મયોગી. તો બધા છપાવે તો ખરા ને, સુખી થયા હોય એમના આધારે, તો એમના પુણ્ય જોયું તો ખરું કંઈક. જીવનમાં કંઈ ચટણીઓ વગર જીવન જીવાય છે કશું? જીવન તમે લોકો બધા સંતોષ બંને જણા છો. હા, એમનું નામ શું? હસબન્ડ અભી અભી રૂપાવાલા, બંને જણા મજાના. તમારા નિમિત્તે આ બધાને આટલું જાણવાનું મજા આવી જરા. ચાલો હવે અમે થોડું લઈએ, થોડી પ્રસાદ. તમે જમ્યા છો? તો ચલો હણો અમારી જોડે. એમ આ નવીનભાઈ છે ને? ચલો સાહેબ, ચાલો વાત ચાલુ રાખો થોડી, અમે ત્યાં સુધી પતાવી.